અને જો તમે પણ પ્રયાગરાજ મહાકુંભમાં જવાનું વિચારી રહ્યા છો તો બુકિંગ કરતા ચેતજો, કારણ કે અમદાવાદના ડોક્ટર ઓનલાઈન બુકિંગમાં છેતરાયા છે। મેળામાં જવા માટે ઓનલાઈન બુકિંગ કરતી વખતે તેમને કડવો અનુભવ થયો છે। ડોક્ટરે 15,000નો ટેન્ટ બુક કર્યો હતો, પરંતુ સામે આવ્યું કે તમામ બુક જે કરવામાં આવ્યું હતું એ ફેક વેબસાઇટ પર થયું હતું। એ ફેક વેબસાઇટ હતી જે લોકોને છેતરતી હતી। બુકિંગ કરનાર હોટેલની વેબસાઇટ ફેક નીકળી છે। યુપી સ્ટેટ ટુરિઝમ નામની ફેક વેબસાઇટ બનાવવામાં આવી હતી અને તેના દ્વારા લોકોને છેતરવામાં આવતા હતા। એક ડોક્ટરને આ કડવો અનુભવ થયો છે। અત્યારે એટલી બધી ઇન્ક્વાયરી આવે છે, સર્વર ડાઉન છે, તમને સાંજ સુધીમાં રિપ્લાય આવી જશે, તમારું બુકિંગ કન્ફર્મ છે। અમે સાંજ સુધી રાહ જોઈ, પછી અમને કંઈક ડાઉટ લાગ્યો કે કંઈ સ્કેમ કે ફ્રોડ તો ચાલતો નથી, પણ મગજમાં આપણને એવો પણ વિચાર આવે કે ભગવાનના નામે આ બધું ચાલે છે, યુપી ટુરિઝમ મહાકુંભ નામની વેબસાઇટ છે, ડોમેન છે, તો કદાચ આ ના પણ હોઈ શકે, એટલે ડબલ માઇન્ડ તો થતું જ છું। તો પણ અમને એવું લાગ્યું કે અત્યારે આ બધું કાંડ ને સ્કેમ ચાલે છે, તો અમે બીજા કોઈ અજાણ્યા, મારો ફ્રેન્ડ નંબર હતો, મેં એને કીધું કે આ મારા નંબર સિવાય તું તારા નંબર પરથી ફોન કર। એણે ફોન કર્યો તો લેડીઝે એમ જ કીધું કે બુકિંગ તો ચાલુ છે, તમે 15,000 ટ્રાન્સફર કરો તો તરફ તને બુકિંગ કન્ફર્મેશન આપ્યું। જ્યારે તે કીધું કે તમારે આ ડૉક્ટરના નામનું સેવ હતું, તમે એમના ફોન ઉપાડતા નથી, ટ્રાન્ઝેક્શન કર્યું એનું કન્ફર્મેશન આપતા નથી, તો લેડીએ એવું કીધું કે અત્યારે સર્વર ડાઉન છે સાહેબ, તમારું બુક કન્ફર્મ જ છે, કાલે સવારે હું તમને અમારા સાહેબ આવે એટલે હું તમને કહું। અમે બીજા દિવસ સુધીની રાહ જોઈ, પછી એમને ખબર પડી ગઈ કે આ લોકોના ફોન આવે છે, એ લોકોએ અમારો નંબર બ્લોક કરી નાખ્યો।